લિટરેચર મોડલ સ્કૂલ ધોરણ 4 વિષય ગણિત। આજે આપણે જોવાની છે સ્વાધ્યાય પોથી, બરાબર। એમાં આપણો પહેલો લેક્ચર। આજે આપણે જોઈશું સ્વાધ્યાય પોથીમાં એમાં ચેપ્ટર 1 જે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા તેવી રીતના હવે સ્વાધ્યાય પોથીમાં। તો સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 5 પર છે કે પ્રશ્ન 1, નીચેની દિવાલમાં કેટલી ઈંટોનો ઉપયોગ થયો છે ગણો અને ખાલી સ્થાનમાં લખો। બે અડધી ઈંટો એટલે એક આખી ઈંટ તમારે ગણવાની। તો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં જો તમને આખું લંબચોરસ દેખાય તો તમારે આખું લખવાનું એક ઈંટ, ને જ્યાં અડધું દેખાય તો અડધી અડધી ભેગી કરીને એક ઈંટ। જો ગણશો તમારી સ્વાધ્યાય પોથીમાં તો તમને કુલ પ્રશ્ન 1 માં કેટલી ઈંટ જોવા મળશે તો કે 30 ઈંટો, બરાબર। પ્રશ્ન 1 માં તમને જોવા મળશે 30 ઈંટો। હવે જોઈએ પ્રશ્ન 2 કે જે તમને બોક્સ આપેલું છે 270 આપેલા છે, પછી છે નીચે આવી રીતના ખાલી બરાબર। તો તમારે આ પૂર્ણ કરવાનું છે। તો અહીંયાથી સ્ટાર્ટ કરશું 256 257 258 259 તમને આપેલા છે। પછી જોઈએ 260 261 262 263 આપેલા છે, 264 265 266 267 આપેલા છે, 268 269 તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 2 આવી રીતના પૂર્ણ કરવાનો છે। પછી છે પ્રશ્ન 3। તો પ્રશ્ન 3 તમને આપેલો છે કે જેમાં તમને એક લંબચોરસ આપેલો છે અને A B C એમ તમને બતાવેલ છે અને તે તમને કેવા આકારોમાં દેખાય છે તે લખવાનું છે। તો જોઈએ પ્રશ્ન નંબર 3। પ્રશ્ન 3 તો આવી રીતના એક તમને લંબચોરસ આપેલું છે, આ છે A, આ છે B અને C। તો તમને પહેલો આ છે C અને આ છે B। તો તમને પહેલો સવાલ આપેલો છે કે એ બાજુથી આકાર કેવો દેખાય છે તમને। આ એ બાજુથી આકાર તમને કેવો દેખાય છે તો પહેલી ખાલી જગ્યામાં આવશે તમારે તો કે એ બાજુથી આકાર અમને લંબચોરસ દેખાય છે। પછી બીજું છે બી બાજુથી આકાર કેવો દેખાય છે તો બી બાજુથી પણ આપણે જોઈએ તો કે લંબચોરસ દેખાય છે। તમારે ખાલી જગ્યામાં આવી રીતના લખવાનું છે। તો ત્રીજો સવાલ છે સી બાજુથી આકાર કેવો દેખાય છે તો કે લંબચોરસ દેખાય છે। ચોથું છે કેટલી બાજુઓ છે। જો તમને 3 બાજુ કોઈ પણ વસ્તુની જેટલી બાજુ તમારી સામે દેખાતી હોય તેટલી જ પાછળથી દેખાતી હોય, તમને 3 બાજુ દેખાય તો તેની પાછળ પણ કેટલી બાજુ હોય 3 તો કે 6 બાજુ। પછી છે પાંચમું કે કેટલી કિનારીઓ છે। હવે યાદ રાખવાનું જેટલી બાજુ હોય તેની ડબલ બાજુ તમારી કિનારી હોય। 6 બાજુ છે તો તેની કિનારી કેટલી હોય તો કે 12। છઠ્ઠું કેટલા ખૂણા છે જોઈએ 1 2 3 4 5 6 7 ને 8। તો તમને કેટલા ખૂણા જોવા મળ્યા તો કે 8। સંપૂર્ણ આકારનું નામ શું કહેવાય તો જો ચોરસ હોય અને આ બધી જ બાજુ જો સરખી હોય
તો આપણે એને કે સમઘન, પણ આ કેવું છે લંબચોરસ, તો આપણે આનું નામ શું કહીશું લંબઘન। આવી રીતના તમારો પ્રશ્ન 3। પછી છે પ્રશ્ન 4। તો પ્રશ્ન 4 નીચે આપેલી આકૃતિઓમાં તમને કેટલી બાજુ દેખાય છે તે લખો। તો પ્રશ્ન 4 માં તમને આકૃતિઓ આપેલી છે કે કેટલી બાજુઓ દેખાય છે તે તમારે લખવાનું છે। બરાબર। તો પ્રશ્ન 4 માં પહેલી આકૃતિ કઈ આવી છે, તો આમાં તમને કેટલી બાજુ દેખાય છે તો કે 1 2 ને 3, તો લખવાનું છે ખાલી જગ્યામાં 3 બાજુ। પછી એની બાજુમાં આવી રીતના છે અને કીધું છે કે કેટલી બાજુ દેખાય છે તો કે 1 અને 2, તો કે 2 બાજુ। પછી છે આવી રીતના, તો આમાં કેટલી બાજુ દેખાય છે તો કે 1 બાજુ। અને પછી છે ઘર જેવો આકાર છે અને કીધું છે કેટલી બાજુ દેખાય છે તો કે 2 બાજુ। આવી રીતના તમારા પ્રશ્ન 4 માં તમારે દર્શાવવાનું છે। પછી છે પ્રશ્ન 5 નીચે આકારોમાંથી કઈ બાજુઓ ઈંટ જેવી જણાય છે તેના પર ખરું કરો। તો જો નંબર 1 બાજુ છે તો તમને ઈંટ જેવી દેખાતી નથી, નંબર 2 તો કે લંબચોરસ, તો તમને ઈંટ જેવી દેખાય છે, આવું જ્યાં દેખાય છે અને નંબર 2 કરેલ છે તો તેની વચ્ચે તમારે ખરું કરવાનું છે। નંબર 3 છે કે ચોરસ છે, ઈંટ જેવું હોય નહીં। નંબર 4 છે ગોળાકાર, ગોળાકાર ઈંટ હોય નહીં। નંબર 5 છે ત્રિકોણ કે જે હોય નહીં। નંબર 6 છે ષટકોણ, ષટકોણ આકારમાં હોય નહીં। નંબર 7 છે ચતુષ્કોણ જેવી પણ એવી ઈંટ હોય નહીં। અને નંબર 8 છે તમારી લંબચોરસ કે જે ઈંટ જેવી દેખાય છે તો તેની પર ખરું। પ્રશ્ન 5 નંબર 2 અને નંબર 8 પર તમારે ખરું કરવાનું છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 6। તો પ્રશ્ન નંબર 6 પર છે નીચેનામાંથી કઈ ઈંટ સૌથી લાંબી છે તેની નીચે આપેલ ક્રમ ઉપર ઓર કરો। જો 3 સેમી છે અને એની નીચે છે 8 સેમી છે એની નીચે છે બ, 2 સેમી એની નીચે છે ક અને 4 સેમી એની નીચે છે ડ। તો તમને ખબર પડે કે આમાંથી મોટું માપ કયું છે તો કે 8 સેમી। તો બ ઉપર શું કરવાનું છે તમારે ગોળ। પ્રશ્ન 7 જે આપણે તમારે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા કે નીચેનામાંથી કઈ દીવાલ મજબૂત હશે તેની નીચે ખરું કરો। તો એવી રીતના તમારે આપેલું છે અ અને બ, તો આમાંથી કઈ દીવાલ મજબૂત હશે તો કે અ દીવાલ। તો પ્રશ્ન 7 માં તમારે અ અને બ આપ્યું છે તો અની નીચે ખરું કરવાનું છે। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 8। પ્રશ્ન નંબર 8 કે જે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા છતાં પણ એકવાર જોઈએ કે નીચે આપેલા ચિત્રો પરથી પ્રશ્નના જવાબ લખો। તો પ્રશ્ન નંબર 8 માં છે તમારે કે કઈ ભાત વર્તુળાકાર છે એટલે કે ગોળાકાર તમને દર્શાવે છે। જો ક છે તો કે ચોકડી આકાર, ખ તો કે નહીં, ગ નહીં, ઘ નહીં, ચ જો ગોળ ગોળ આકારમાં તમને આપેલી છે। અને એવી બીજી છે એક ઠ। તો પહેલા સવાલમાં તમને ખાલી જગ્યા આપી છે તો લખવાનું ચ અને ઠ। બીજો સવાલ છે કે કઈ ભાગમાં વચ્ચે દર્પણ રાખતા એક સમાન દેખાતા બે ભાગ મળે છે તો કે જ। હવે છે પ્રશ્ન નંબર 9। લાકડું ઈંટો શામાંથી બને છે તેના ઉપર ગોળ કરો। તો પેલું તમને આપ્યું છે લાકડું, બીજું છે માટી, ત્રીજું છે કાચ, ચોથું પથ્થર અને પછી છે લોખંડ। તો લાકડામાંથી ઈંટ બને તો કે નહીં, માટીમાંથી બને તો કે હા। આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા કે સૌપ્રથમ આપણે શું કરવું પડે, માટી ખોદવી પડે। પછી છે કાચ તો કે નહીં, પથ્થર તો કે નહીં, લોખંડ તો કે નહીં।
પ્રશ્ન 10 દીવાલ સામાથી ના બને તેના ઉપર ગોળ કરો. દીવાલ બનાવીએ તો આપણે લાકડું જોઈએ, લોખંડ જોઈએ, પથ્થર જોઈએ, પ્લાસ્ટિક જોઈએ તો કે નહીં. તો પ્લાસ્ટિક ઉપર શું કરવાનું? ગોળ. અને ઈંટ જોઈએ. તો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 10 પર પ્લાસ્ટિક ઉપર ગોળ કરવાનું છે. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 11. તો પ્રશ્ન નંબર 11 માં છે દીવાલના ચિત્રોને તેની ભાત સાથે જોડો. તો તમને મેં પાઠ્યપુસ્તક કરાવેલું છે. તો જ્યારે તમને પીડીએફ મોકલવામાં આવે ત્યારે પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12, પ્રશ્ન 13, પ્રશ્ન 14 અને પ્રશ્ન 15 તમારે તેમાંથી કરવાના રહેશે. કારણ કે મેં તમને ચિત્રોની ભાત સાથે જોડો તો મેં તમને જોડાવેલું છે. પ્રશ્ન 12 જાડી પેટર્ન બનાવો. મેં તમને પાઠ્યપુસ્તકમાં નોટબુકમાં કરાવેલું છે. લાલ રંગ પૂરવાનો કીધો તો તે કરવાનું છે. અને નીચેની દિવાલ ઉપર ઝરૂખો બનાવો. મેં તમને પાઠ્યપુસ્તકમાંથી નોટમાં દોરાવેલો છે ઝરૂખો તે દોરવાનો છે. ઈંટોની મદદથી કમાન બનાવો. મેં તમને તમારી નોટબુકમાં કમાન પણ દોરાવેલી છે. તે તમારે જ્યારે સ્વાધ્યાય પોથીની પીડીએફ મોકલવામાં આવે ત્યારે તેમાંથી દોરવી. ઈંટોની મદદથી બે ભોંયતળિયાની ભાત બનાવો. તેમાં બે ભોંયતળિયાની ભાત એટલે કે અલગ અલગ પેટર્ન બનાવવાની છે. હવે આપણે આગળ જોઈશું પાના નંબર 10 અને પ્રશ્ન નંબર 16. મેં ત્યારે ધોરણ 4 ની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને મણકા ગોળી દોરાવેલી શીખવાડી. તેવી જ રીતના હવે સ્વાધ્યાય પોથીની મણકા ગોળી છે તો તમારે ગણતી જવાની છે અને લખતી જવાની છે. પ્રશ્ન 16 મણકા ગોળી જોઈ સંખ્યા અંકોમાં અને શબ્દમાં લખો. બરાબર. તો પહેલી મણકા ગોળી છે તેમાં તમારે મણકા ગોળી છે તે ગણવાની છે અને લખવાની છે. તો એક હું તમને દર્શાવું છું. આ છે 1000, 100, દશક અને એકમ. બરાબર. આને સંખ્યા અંકોમાં. તો અંકોમાં તો તમારે ગણવાની 1 2 3 4 5 6 તો કે 6 1 2 3 4 તો કે 4 1 1 1 ને 2 તો 2. તો આને શબ્દમાં લખવી હોય તો કેમ લખાય? તો કે 6412. બરાબર. આવી રીતના તમારે દર્શાવવાની છે. તમને આપેલી છે. હવે જોઈએ નંબર 2. તો 2 છે તેમાં તમે અંકોમાં ગણશો તો સંખ્યા બને છે 2365. તો શબ્દમાં લખાય 2365. નંબર 3 અંકોમાં લખાય છે 5035. તો શબ્દમાં લખાય 5035. બરાબર. આવી રીતના મણકા ગોળી તમારે લખવાની છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 17. પેલું આપેલું છે કે સંખ્યાને અંકોમાં લખો. તમને આપેલું છે કે 4315. તો 1000 ની પહેલા છે 4, 100 ની પહેલા છે 3 અને પછી છે 15. તો 4315. પછી આગળ છે 8007. 8007.
તો 2100 પછી છે 6030 તો આવશે 6030 પાંચમું છે 7707 તો જોઈએ 7707 આવી રીતના તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં જવાબ લખવાના છે। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 18 જોઈએ પ્રશ્ન નંબર 18 કે નીચે આપેલી સંખ્યાને શબ્દમાં લખો। પેલા આપણે અંકમાં લખી હવે આપણે લખશું શબ્દમાં તો કે નીચે આપેલી સંખ્યાને શબ્દમાં લખો। પહેલી સંખ્યા છે 7642 તો તમારે લખવાની 7642 બીજું છે 4065 તો કે 4065 ત્રીજું છે 9687 ચોથું છે 2006 અને પાંચમું છે 8090 આવી રીતના તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં જવાબ લખવાના છે। હવે જોઈએ પાના નંબર 111 પર પ્રશ્ન નંબર 19 જોઈએ પ્રશ્ન નંબર 19 કે નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો। તો વ્યવસ્થિત જોઈ લેજો। ત્રણ 4 5 6 તો 3 ની સ્થાન કિંમત 4 ની સ્થાન કિંમત 5 ની અને 6 ની જોઈએ। 3 જો તમને ખબર ન પડે કે સ્થાન કિંમત કેમ લખવી મેં શરૂઆત કરી ત્યારે પણ કીધું તું 3 લખવાના પાછળ કેટલા છે 1 2 ને 3 તો કેટલા આવે 1 2 ને 3 બેટા। હવે 4 ની સ્થાન કિંમત તો 4 પાછળ કેટલા 1 અને 2 તો 2 5 તો પાછળ 1 અને 6 આવી રીતના તમારે બધા જ અંકની સ્થાન કિંમત લખવાની છે। 5 ની સ્થાન કિંમત લખીએ તો થશે 5000 3 ની સ્થાન કિંમત લખશું તો કે 300 0 ની સ્થાન કિંમત હંમેશા 0 થાય। 8 ની સ્થાન કિંમત લખીએ તો કે 8 4 ની સ્થાન કિંમત લખીએ તો કે 4000 0 ની સ્થાન કિંમત 0 1 ની 10 0 ની 0 9 ની સ્થાન કિંમત 9000 0 ની 0 0 ની 0 અને 7 ની 7 તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં દર્શાવવાનું છે આવી રીતના। હવે જોઈશું આગળ પ્રશ્ન નંબર 20 તો પ્રશ્ન નંબર 20 પર છે કે મણકા ગોળી જોઈ સંખ્યા શબ્દમાં અને અંકમાં લખો। તો જોઈએ પ્રશ્ન નંબર 20 તો પ્રશ્ન નંબર 20 માં તમને મણકા ગોળી આપેલી છે। એક દોરું છું એકમ દશક 100 1000 અને 10000 હવે
હવે જોઈએ તેમાં આપેલા છે હવે કીધું છે સંખ્યા અંકોમાં તો ગણી ગણીને તમારે લખવાનું તો પેલું જોઈએ 1 2 3 તો કે 3 1 2 3 4 5 6 7 ને 8 8 1 2 3 4 5 6 તો કે 6 1 2 3 4 ને 5 તો 5 અને 1 2 3 ને 4 4 હવે જોઈશું સંખ્યા શબ્દોમાં મેં તમને કીધું હતું કે 10 આવે તો તેની પછીની સંખ્યા કેવી કરવાની ભેગી કરીને તો આ બે સંખ્યા ભેગી કરવાની આ બે સંખ્યા ભેગી કરવાની એટલે કે આ તો કે 38000 100 ની સંખ્યા ભેગી કરવાની નથી એટલે 600 અને આ બે ભેગી એટલે કે 54 બરાબર આ 1 નંબરની મણકા ગોળી હવે જોઈશું 2 નંબરની તમારે ગણવાની છે અને જો જવાબ સાચો છે કે ખોટો હું બોર્ડ ઉપર લખું છું શબ્દોમાં 86405 આવી રીતના તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં દર્શાવવાનું છે હવે જ પછીથી પ્રશ્ન નંબર 20 સુધી આપણે જોઈ ગયા હવે પછીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં પ્રશ્ન નંબર 21 થી તમને જ્યારે પીડીએફ મોકલવામાં આવે ત્યારે વ્યવસ્થિત જોજો અને લખજો